અંકલેશ્વરમાં શાકભાજી માર્કેટ હટાવવાના મુદ્દે પાલિકા તંત્ર સામે શાકભાજી વેચતી મહિલાઓએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે. પાલિકા દ્વારા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવતા મહિલાઓ રોષે ભરાઈ હતી અને સ્થળ પર જ વિરોધ નોંધાવ્યો હતો. કાર્યવાહી દરમિયાન મહિલાઓ અને પાલિકા અધિકારીઓ વચ્ચે બોલાચાલી તેમજ શાબ્દિક ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોતાના રોજગાર પર સંકટ ઊભું થતા મહિલાઓએ મુખ્ય માર્ગ પર બેસી જઈ રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું. મુખ્ય માર્ગ પર મોટી સંખ્યામાં મહિલાઓ બેસી જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ આંદોલનકારી મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો અમને અહીંથી હટાવવાના હોય તો પાલિકા અમને દર મહિને 50,000 રૂપિયાની નોકરી આપે, ત્યારબાદ અમે સ્થળ ખાલી કરીશું. વિરોધ વધુ ઉગ્ર બનતા મહિલાઓ પાલિકા કચેરીએ પહોંચી હતી, જ્યાં તેમણે ધરણા શરૂ કરીને પાલિકા તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. મહિલાઓનું કહેવું છે કે વર્ષોથી શાકભાજી વેચી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તેમને હટાવવાનો નિર્ણય અન્યાયી રૂપ છે. આજે તમે મારી જોડે જોઈ શકો છો કે આજે આ બધી બહેનો આંદોલન પર ઉતરી છે. આજે વિધવા બહેનનો હક છીનવી લેવામાં આવે, જ્યારે નગરપાલિકા અમને જો નિરાકરણ નહીં આપશે, નગરપાલિકા જો અમને સાથ સહકાર નહીં આપશે, નગરપાલિકા જો અમારી જગ્યાએ અમને બેસવા દેવામાં આવશે નહીં, તો આના માટે અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. આમાં અમે 80 થી 70 લેડીઝ બહેનો છે. જ્યારે આ બધી ગરીબ વિધવા બહેનોને જો સાથ સહકાર ભાજપની સરકારના રાજમાં નહીં મળે તો હવે આ નિર્ણય આજે અમારો ફાઇનલ. આજે હપ્તાખોરી બી અહીંયા વસૂલવામાં આવે છે, એ બી બધું બંધ કરવામાં આવે ને આજે અમને અહીંયાથી ન્યાય મળવો જ જોઈએ. ચોક્કસ પણ અમને ન્યાય મળવો જોઈએ કે આજે અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને જગ્યા આપવામાં આવે. જો અમને અહીંયા જગ્યા આપવામાં નહીં આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. અમે કલેક્ટર ઓફિસની રજૂઆત કરી છે, મામલેદાર સાહેબને ઓફિસ કરી છે, હજુ અમારું કોઈ નિરાકરણ આવ્યું છે નથી. અમારી માંગ એટલી જ છે કે અમે જ્યાં વર્ષોથી ધંધો કરવા આવ્યા છે, જ્યાં બેસીએ છીએ ત્યાં અમને બેસીને ધંધો કરવા દે. જો અમારી રજૂઆત નહીં સાંભળશે તો નગરપાલિકા આ બધી બહેનોને નોકરી આપે. નગરપાલિકાની અંદર જો તાકાત હોય તો નગરપાલિકા બધી વિધવા બહેનોને 50,000 રૂપિયાની નોકરી આપે તો અમે કાલથી અમારા ઘરે બેસી જશું. જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. આજ રોજ 3 રસ્તા શાક માર્કેટ પર જે ટ્રાફિકની સમસ્યા હતી, વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી, એ ટ્રાફિકને એ કરીને અમે લોકોએ આ બધા જે ટોપલા ગામડેથી જે બધા ટોપલા લઈને વેચવા આવતા હતા શાકભાજી, એમના માટે હંગામી ધોરણે અમે બાજુની એક જગ્યા એમને ખુલ્લી કરી આપી છે અને અહીંયા વ્યવસ્થિત અમે એમને લેવલિંગ કરીને આ બધી બહેનો અહીંયાથી શાકભાજીનો વ્યવસાય કરે અને રોજીરોટી કમાઈ રહે એ માટે અમે આયોજન કર્યું છે. બીજું કે અહીંયા ગાડી બેઠક કરવાથી પાર્કિંગની જે સમસ્યા જે હતી તે અમારે જે અંદર પાર્કિંગ બનાવ્યું છે એમાં પાર્કિંગ થશે. આની સાથે જ અમે જે માર્કેટની બાજુમાંથી જે સંજયનગર બાજુ જતો જે રોડ હતો તે બી વર્ષો જૂનું બધા લારી ગલ્લાને એ બધું હતું, એનું પણ આજ રોજ અમે ડિમોલિશન કર્યું છે. મારું એ તબક્કામાં બી મારું સર્વે ચાલી રહ્યું છે. એમાં પણ જે પણ કંઈ હશે તે રીતની કાર્યવાહી થશે ને હું મારી રીતે સર્વે કરાવીને એની બી આખી વિસ્તૃત માહિતી લઈને એમાં બી ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની બાંયધરી આપું છું.